શું થયું દામિની બેન? કેમ મોઢું પડેલું છે? ભાભી, દેવાંગનો ફોન આવ્યો હતો. શું ફોન આવ્યો હતો? કઈ ગુસ્સો કર્યો છે? કઈ બોલ્યો છે? ભાઈ અને એ બંને મળ્યા હશે. હા તો મળીને કઈ વાત કરી? તમારા ભાઈએ એને કઈ કહી દીધું? કહ્યું હોય તો ક્યાં ક્યાં પ્રોબ્લેમ જ હતી. અને દેવાંગ ઉપર હાથ ઉપાડવાની શું જરૂર હતી? શું? તમારા ભાઈએ બહુ માર્યું છે? હા, ઝઘડો હદથી વધારે થયો? બીજું તો શું હોય? જ્યાં ભાઈ હોય ત્યાં શાંતિ હોય. મને ખબર જ હતી કે તમારા ભાઈને આ વાતની ખબર પડશે ને તો આવું જ કંઈક થવાનું હતું. એટલે જ હું તમને બધાને ના પાડતી હતી. તો શું કરું? ભાઈને વાત નહીં કરવાની. અરે એને ખબર ના પડે તો પણ એ હંગામા તો કરવાનો જ હતો ને. અને આ તો સારું છે કે આપણે સામેથી ભાઈને કહી દીધું. કોઈ બીજા દ્વારા એને ખબર પડે જ ને તો મને તો જીવતા જીવ દાટી દે. તો અત્યારે શું સારું કર્યું? એ બિચારા છોકરાને માર ખાવો પડ્યો ને વગર વાંક ગુનાનો. હા હા, પણ ભાઈ આવું તો ના કરવું જોઈએ ને. એટલીસ્ટ એકવાર સમજાય જણાય ને પછી કોઈ એક્શન લેવાય. અને દેવાંગમાં શું વાંધો છે? અરે અત્યારે અમે કોલેજ કરીએ છીએ. 2 વર્ષમાં સારી એવી નોકરી હશે એની પાસે. ઘર બાર બધી જ રીતે સારું છે. દામિનીબેન, મારામાં શું વાંધો છે? જેટલા ટાઈમથી હું લગ્ન કરીને આવી ત્યારથી અત્યાર સુધીમાં મેં એવું તો શું કર્યું છે કે મારે માર ખાવા પડે? છતાં પણ ખાઉં છું ને. એ તમારા ભાઈનો સ્વભાવ છે કે કોઈ માણસની અંદર સારાઈ જોવાની નથી. કોઈ માણસ ગમે તેટલું સારું હોય, ગમે તેટલું સમજદાર હોય, હોશિયાર હોય, પણ તમારા ભાઈના મતે કોઈ સારું છે જ ને એમના સિવાય. હા, એના મતે તો એક જ સારો છે ને. એ જે કરે ને બધું જ બરાબર. બાકી આખી દુનિયા ખોટી. એની બેન ખોટી, એની પત્ની ખોટી, એની મમ્મી પણ ખોટી. અને હું તમને કહી દઉં છું, હું લગ્ન કરીશ ને તો દેવાંગ સાથે જ કરીશ. અધરવાઇઝ હું મરી જઈશ. શું બોલો છો તમે? આ એક થપ્પડ મારીશ હમણાં. બોલવાનું છે જે ભાન જ નથી. અરે તમારા ભાઈ નથી માનતા સમજી લીધું મેં, પણ અમે અમારું શું? કોઈ દિવસ વિચાર કર્યો છે દામિનીબેન? જ્યારે ઘરનું કોઈ પણ વ્યક્તિ ખોટું પગલું ભરે ત્યારે પાછળના પર શું વીતે છે? તો શું કરું? દેવાંગ સિવાય કોઈ બીજા સાથે હું લગ્ન નહીં કરું. કુંવારી રહીશ તો પણ તમને લોકોને જ બોલશે ને બધા. અને ભાગીને લગ્ન કરીશ ને તો પણ આખી દુનિયા તમને લોકોને જ સંભળાવશે. અને હું નથી ઈચ્છતી કે તમારા લોકોનું નાક કપાય. મારા ભાઈને કોઈ કઈ કહી જાય. નાક કપાવવાની વાત હોય ને તો નાક તો કપાય જ ગયું છે. સોસાયટીમાં, સમાજમાં, કુટુંબમાં બધાને ખબર છે કે તમારા ભાઈ કેવા છે. હાલ તમારા મોઢા પરના જે આ દાગ છે ને એ બધી કહાની એમનેમ જ કહી આપે છે. અને રહી વાત તમારી અને દેવાંગના લગ્નની, તો હું છું ને, તમારા ભાઈ એની ફરજ ભૂલી ગયા છે, પણ હું નહીં. ભાભી પ્લીઝ, તમે વચ્ચે નહીં આવો. ખબર છે ને તમને ભાઈની. અરે મને તો મારી નાખશે પણ સાથે સાથે તમારો પણ વારો પાડી દેશે. સારું ને, આ નર્ક જેવી જિંદગી કરતાં તો એ મોત સારું હશે, જે આઝાદી હશે. પણ હું નથી ઈચ્છતી કે જીવતા જીવ તમે આ સોનાના પિંજરામાં રહો દામિનીબેન. એના કરતાં તમને એકવાર વળાવી દઉં ને, પછી ભલે મારે મરી જવું પડે. પણ બસ હવે તમે એક શબ્દ નહીં બોલો. તમારા અને દેવાંગના લગ્ન થશે ને એ વાત ફાઇનલ છે. છેલ્લો નિર્ણય. પણ ભાભી સમજતા કેમ નથી? ભાઈ ક્યારે નહીં માને તો શું એની મરજી વિરુદ્ધ જશો તમે? હા, તમારું સારું કરવા માટે મારે એની મરજીની વિરુદ્ધ ચાલવું પડશે ને તો પણ હું ચાલીશ. આજે મને મારા મા બાપની મેં વાત માની લીધી ને એ વાતનું દુઃખ થાય છે. ત્યારે મેં મારી મરજી ચલાવી હોત ને તો હું આ ઘરમાં ન હોત, રોજ માર ન ખાતી હોત. એટલે તમારી સાથે હું ઊભી છું. તમને જે મરજી થાય ને એ તમે કરો. તમારા ભાઈની મરજી હવે સાંભળવાની નથી. થેન્ક યુ. મમ્મી,
હા બેટા. હા જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. મમ્મી દેવાંગ દેવાંગ મમ્મી તું વાત કરતી હતી એ દે- મેં દેવા. દેવાંગ બેટા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હા. તબિયત પાણી કેવા છે? હા એકદમ સારું છે. તમે કહો તમને કેમ છે? બેટા સારું છે. ભાભી ક્યાં છે? તારા ભાભી બહાર ગયા છે શાક લેવા માટે. સારું એ તો હમણાં આવી જશે. મમ્મી હા બોલ ને બેટા. તમારે દેવાંગને જે કાંઈ પણ પૂછવું હોય વાત કરવી હોય ને તો કરી શકો છો. બેટા પહેલા તો હું તારી માફી માંગુ છું, અરે કેમ કે મારા દીકરાએ તારી સાથે જે વર્તન કર્યું ને એ ખૂબ ખરાબ કર્યું. મારા દીકરાનો સ્વભાવ પહેલા આવો નહોતો. જ્યારે એના પપ્પા હયાત હતા ને ત્યારે ખૂબ સારો સ્વભાવ હતો. પછી ખબર નહીં કે અચાનક આવો સ્વભાવ કેવી રીતના બદલાઈ ગયો. આંટી તમે શું કામને માફી માંગો છો? અને આમ પણ જે ગુનો તમે કર્યો જ નથી એ વિશે માફી પણ તમારે ન જ માગવી જોઈએ. અને વાત રહી તમારા દીકરાની, તો એના વિશે મને બધી જ વાત દામિનીએ કરી છે. હું જાણું છું કે એમનો સ્વભાવ કેવો છે, આ ઘરમાં બધા લોકોની સાથે કેવું વર્તન કરે છે, અને કઈ કઈ બાબતે ઘરમાં ઝઘડાઓ થાય છે. હા મમ્મી, ભાઈના સ્વભાવ વિશે એમના ગુસ્સા વિશે મેં પહેલાં જ દેવાંગને કહી દીધું હતું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે પાછળથી કાંઈ પણ અજુગતું થાય. પણ બેટા ક્યારેય મારી દીકરીને તકલીફ પડે એવું ન વર્તન કરતા, કેમ કે બિચારી આ ઘરમાં રહીને પણ ઘણું બધું જોવે છે, ઘણા ખરાબ અનુભવ કરે છે. તો તમને હાથ જોડીને વિનંતી કરું છું અરે કે આવી રીતે તમે હાથ ન જોડો. હું જાણું છું કે તમે એક દીકરીની માં છો, હા તમારી દીકરીની કેટલી ચિંતા હોય તમને, પણ હા હું વચન આપું છું કે ક્યારેય પણ તમારી દીકરીને હેરાન નહીં કરું કે હેરાન નહીં થવા દઉં. મારા કારણે ક્યારેય પણ એની આંખમાં આંસુ નહીં આવે. એના સુખ દુઃખમાં બધે જ હંમેશા એની સાથે ઊભો રહીશ. જુઓ આનાથી વધારે તો હું તમને બીજી કોઈ ખાતરી ના આપી શકું, પણ હા જો દામિની માટે મારે મરવું પડશે ને તો મરવા માટે પણ તૈયાર છું. દેવાંગ કેવી કેવી વાત કરે છે. આવું બધું ના બોલીશ. બેટા દેવા, તું ક્યારે એના ભાઈના વિશે કોઈ વાત સંભળાવતો નહીં, કેમ કે એનો તો કોઈ વાંક નથી. જે છે તે મારા દીકરાનો જ છે, કેમ કે એના કારણે એની વહુને પણ ખૂબ હેરાન થવું પડે છે. એ તો સારું છે કે મારી વહુ સારા સંસ્કારની અને સારા ઘરની છે, નહીંતર એ પણ આ ઘરમાં ન રહે. એ તો શું, પણ ખરેખર હા તમને લોકોને પણ દાદ દેવી પડે. આ રોજે રોજ જે આ ઘરમાં થઈ રહ્યું છે એ બધી વાતો સાંભળીને મને પણ એવું થઈ જાય છે ક્યારેક કે ખરેખર આ વ્યક્તિને જીવતો ના મુકાય. પણ જુઓ માફ કરજો, હવે શબ્દો મારે ન વાપરવા જોઈએ, પણ ફિલિંગ્સ, હા તમારા લોકોની જે ફિલિંગ છે એને હું સમજી શકું છું. રોજે રોજ તમારા ઉપર પણ હાથ ઉપાડવા ઉતરી આવ્યા છે. એક મા તરીકે આ દીકરો જ્યારે આવા વેણ કહે, આવું વર્તન કરે ત્યારે થતું જ હશે તમને, પણ હા હિંમત કરીને આ બધું સહન કરો છો ને, ખરેખર માની ગયો તમને. બેટા બસ મારે તારી સાથે આ જ વાત કરવી હતી, અને મારે જાણવું હતું કે તું મારી દીકરીને ખુશ રાખી શકીશ. પણ હવે ખાતરી થઈ ગઈ છે કે તું મારી દીકરીને ક્યારેય દુઃખી નહીં કરે. પણ આ બધી વાત છોડ, આદિ આવતો જશે, તું એ આવે ને પહેલા નીકળી જા.
નહીતર ન થવાનું પાછું થશે. હા ચાલો હું પણ આવું છું સાથે. ચાલ ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાઉ મમ્મા. હા બેટા. ધ્યાન રાખજો તમારું. હમ? મમ્મી હા બેટા. હા બધી વસ્તુઓ લઈ આવી. તમે શું કામ કરો છો? પણ બેટા તું એકલા હાથે કેટલું કરે કામ? કેમ? તને મદદ કરું ને તો તારે એટલું ઓછું કામ. સાચી વાત છે. તો પછી તમે જ કામ કર્યા કરો અને હું છે ને ગઢા માણસને જેમ આરામ કર્યા કરું. તું આરામ કર ને. મારી જેવી ઘરડી થઈશ ને તો હાથ પગ કામ નહીં કરે. ત્યારે થોડું થોડું કર્યા કરજે. મમ્મી ત્યારનું ત્યારે જોયું જ હશે ને. તમે મને એ કહો તો આ ચહેરા પર ખુશી કેમ છે આટલી બધી? કાંઈ નહીં. ખુશી શેની હોય? અમારી વો મને દીકરી જેવી મળી છે તો પછી ખુશી જ હોય ને એવી તો. મમ્મી ખોટું કોની સામે બોલો છો? મને બધી ખબર પડે છે. ખુશી હોય મારી એમાં ના નથી, પણ આ વધારે પડતી જે ખુશી દેખાય છે ને એ મારી તો નથી. તું મારા મનની વાત બધી જાણી લે છે. મનની વાત નથી જાણતી, આ તમારું મોઢું કહી દે છે કે તમે બહુ ખુશ છો એમ. બેટા દેવાંગ આવ્યો હતો ઘરે અને દામિનીની બધી વાત કરી, પણ મને નથી લાગતું કે ક્યારેય દેવાંગ આપણી દામિનીને દુખી કરે. ન જ કરે ને. આપણા દામિની બેન છે જેટલા સારા, સ્વભાવ સારો છે, ઘરના બધા કામકાજ ફાવે છે. આમ જોવા જઈએ તો મોડર્ન અને આમ જોવા જઈએ તો એકદમ સંસ્કારી અને સુશીલ. અને એ પણ કોની પાસે મોટી થઈ છે ખબર છે? અમારી મીરા વહુ પાસે. તો પછી એમાં કોઈ ખામી ન હોય. એમની ગુરુ હું અને મારા ગુરુ તમે, એટલે હોશિયાર હોવું અને સંસ્કારી હોવું ને એ તો હોવું જ જોઈએ. પણ બેટા કોઈક વાર મને એવું થાય છે કે હું તારી ગુરુ નહીં પણ તું મારી ગુરુ હોય. મમ્મી પણ દેવાંગ સારો છે ને? તમે જોયો, વાત કરી? હા બેટા ખૂબ સારો છે અને ક્યારેય દામિનીને દુખી નહીં કરે. પણ દુઃખ એ વાતનું છે કે જો આદિને ખબર પડશે ને તો કંઈક અચૂકતું જ થશે. એનું શું કરવું ને એ ખબર નથી પડતી. મમ્મી તમે ખોટી આદિની ચિંતા કરો છો. આદિને છોડો ને, એને તો આપણે સંભાળી લેશું. પણ ખુશી તો મને એ થાય છે કે દામિની બેને જીવનમાં જે કરવું હતું એ કર્યું, પણ જે જીવનસાથી ગોત્યો ને એ બહુ વધારે સારો ગોત્યો છે. આઈ મીન આખી લાઈફમાં એને ક્યારેય શિકાયતનો મોકો નહીં મળે. જેમ કે તારી આખી લાઈફમાં શિકાયતનો મોકો જ છે. મારો દીકરો હેરાન જ એટલો કરે છે તને. મમ્મી પણ નસીબ ક્યાં કોઈ વેચી ખાધા હોય. હરેક વ્યક્તિ પોતાના નસીબ કિસ્મત લખાવીને આવે છે ને. હવે કોને કેવું પાત્ર મળવાનું છે, એની સાથે કેવી રીતે રહેવાનું છે, એ માણસ ક્યારેય નિર્ધારિત ન કરી શકે ને. મારા નસીબમાં જે લખ્યું હતું એ મને મળી ગયું અને જે દામિની બેનના નસીબમાં લખ્યું છે ને એ એમને મળીને જ રહેશે. બેટા એક વાતની નવાઈ લાગે છે. તારા સસરા જ્યારે જીવતા હતા ને ત્યારે આદિનો સ્વભાવ આવો હતો જ નહીં, પણ એના ગયા પછી આ મકાન એના નામે ક્યારે કરી લીધું ને એ જ ખબર ન પડી. જો મને ખબર હોત ને તો એના નામે મકાન ન કરાવત અને આવી રીતના આપણે હેરાન પણ ન થાત. મમ્મી આપણે હેરાન થઈએ છીએ મકાનને લઈને નહીં, આપણા સંબંધોને લઈને. આદિ તમારો પોતાનો દીકરો છે, છતાં પણ તમારી લાગણીઓને સમજી નથી શકતો. તમારા સંબંધને પૈસાથી તોલી રહ્યો છે. તમને દુઃખ પૈસા કે પ્રોપર્ટીનું નથી. તમારો દીકરો તમને સમજતો નથી ને એ વાતનું છે. સાચી વાત છે. મા તો દીકરાને સમજી શકે છે, પણ આજકાલના દીકરાઓ પોતાની માને નથી સમજી શકતા કે પોતાની માએ કેવા કેવા દિવસો પસાર કરીને પોતાના દીકરાને મોટા કર્યા હોય અને એક પળમાં દીકરો બધું જ ભૂલી જાય છે. પણ મમ્મી એક જ વાત કહીશ, ધ્યાનથી સાંભળજો કે તમે જે પણ કર્યું હોય ને એ સારું હોય કે ખરાબ હોય, અહીંયા ને અહીંયા જ ચૂકવવાનું છે. અને હા, મા બાપની દીધેલી દુઆ કે બદદુઆ એ ક્યારેય અફળ નથી જતી. એટલે મા બાપે હર હંમેશા દુઆ કે બદદુઆ દેતી વખતે ધ્યાન રાખવું જોઈએ.
પણ કારણ કે એ જરૂરથી લાગશે. મીરા, કહેવત છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય. દીકરો ગમે એટલો માવતરને હેરાન કરતો હોય ને હમ. તો પણ માવતરના મોઢામાંથી ક્યારેય બદદુઆ નીકળતી નથી. દીકરા માટે કાયમને માટે આશીર્વાદ જ હોય છે. ખબર નહીં ભગવાને દુનિયામાં માવતરને કઈ માટીને બનાવ્યા છે. મમ્મી, 100 વાતની એક વાત છે. દામિની બેનને છોકરો ગમે છે, તમને ગમે છે અને મને ગમે છે. એટલે આપણે હવે એમના લગ્ન કરાવી દઈએ અને આદિત્યને આપણે બંને સંભાળી લઈશું ને. હા બેટા, સારું, હવે હું મારા કામ પતાવું. પણ હું કરી લઉં ને. સારું, તો બહાર સોફા પર બેઠી છું, મારા માટે ચા બનાવીને લઈ આવજો. ઓકે? કોફી કોફી. ચા. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. બસ અહીંયા ઊભા રહીએ. હા. દેવાંગ, ફર્સ્ટ ઓફ ઓલ તો હું ઘરે તને સોરી ના કહી શકી ને. અરે કંઈ વાંધો નહીં. આમ પણ આ તારા ઘરે આવીને તારા મમ્મીને મળીને મજા આવી. બહુ જ સારા માણસ છે. તો પછી
તને મારા ભાભીનો મારા મમ્મીનો કેવો નેચર લાગ્યો? હા, તારા મમ્મી તારા ભાભી આ લોકો સ્વભાવના એકદમ સીધા અને સરળ વ્યક્તિઓ છે. હા, મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે મને ભાભીનો મમ્મીનો એ લોકોનો કોઈનો કાંઈ ડર નથી. જો ચિંતા હતી ને એ મારા ભાઈની જ હતી, અને એણે તો એનો રંગ દેખાડી જ દીધો. એણે જે કરવું હતું એ તો એણે કરી જ લીધું ને. હા, મને લાગે છે કે હવે મારે છે ને આ તારા ભાઈથી ડરવાની કોઈ જરૂર નથી. પણ એવું કેમ લાગે છે તને? કારણ કે એ દિવસે જે એમણે મને ધમકીઓ આપી હતી ને, એ જોતા તો એવું જ લાગતું હતું કે હવે પતી ગયું કામ. પણ હા, આજે તારા મમ્મીને અને તારા ભાભીને મળ્યો છું ને, એમની સાથે જ્યારે મેં વાત કરી ત્યારે હવે એવું લાગે છે કે આમાં એ લોકોનો પણ સપોર્ટ છે. જ્યારે તારા ઘરના જ વ્યક્તિઓ તારી સાથે હોય તો પછી ડરવાની શું જરૂર છે? હા, મને પણ એટલે જ કોન્ફિડન્સ આવી ગયો છે. પહેલાં મને ડર લાગતો હતો, પણ મને ભાભીએ હિંમત આપી. એમણે કહ્યું છે કે હું તમને સપોર્ટ કરીશ અને તમારા લગ્ન પણ દેવાંગ સાથે કરાવીશ. સાચું કહું ને તો આ ઘરમાં તમે આ તારા ભાઈની સાથે રહી કેવી રીતે શકો છો? આ વાત જ મને નથી સમજાતી. એકદમ મગજના ફરેલા વ્યક્તિ છે. એ દિવસે શરૂઆતમાં તો આવ્યા અને બધી પૂછપરછ કરતા હતા. મને લાગ્યું કે બેઝિકલી દરેક છોકરીઓનો ભાઈ આવી રીતે પૂછતો હોય તો પૂછતા હશે, પણ ખરેખર આ સવાલ ઉપર સવાલ, સવાલ ઉપર સવાલ, અને એવા સવાલો કરે ને કે સાલું આપણને એમ થાય કે હવે આનો જવાબ શું આપવો. જાણું છું, ભાઈ થોડો વધારે જ ગુસ્સો કર્યો હતો, તારા ઉપર હાથ પણ ઉપાડ્યો હતો ને, પણ હવે ભાઈથી ડરવાની જરૂર નથી. કારણ કે મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે, અને હવે જેને જે કરવું હોય એને કરે. એક વાત તો ફાઇનલ છે, હું તારી સાથે જ લગ્ન કરીશ. શ્યોર છો ને? હા, હવે જો મારે મારા ભાઈની સામે જવું પડે ને તો પણ હું જઈશ. તો ચિંતા ના કર, હું તારી સાથે છું. અને આમ પણ હું એ દિવસે એમનાથી એટલા માટે ડરતો હતો કે જો મારાથી કંઈક ઊંધું જતું કદમ ઉઠાવાઈ ગયું તો આપણી વાત બનતી હશે ને તો પણ બગડી જશે, અને બની શકે કે તને પણ હેરાન કરી શકે, તારા ઉપર હાથ પણ ઉપાડી દે. એટલા માટે હું પણ મજબૂર થઈ ગયો હતો. એણે તો એની બધી હટ બતાવી દીધી છે ને, પણ ડોન્ટ વરી, હવે જો ભાઈએ કાંઈ કર્યું છે ને તો હું ભૂલી જઈશ કે મારો એ કોઈ ભાઈ છે. હા હા, તારી આ વાત સાથે પણ હું સહમત છું. કારણ કે મને નથી લાગતું કે તારો ભાઈ એમ કઈ સીધી રીતે માને, કારણ કે એને તો બસ એની જ વાત સાચી લાગે છે, અને ક્યારેય પણ જો એની વાત પ્રમાણે ચાલીશું ને તો આપણે બંને એક નહીં થઈ શકે. હા, પણ હવે ડરવાની કોઈ જરૂર નથી. હવે જો મારે ભાગીને પણ તારી સાથે લગ્ન કરવા પડે ને તો હું તૈયાર છું. જોઈએ કે સમય હવે આપણને કઈ રાહ પર લઈ જાય છે. જો એવું કરવું પડશે ને તો પણ આપણે એ કદમ ઉઠાવી લઈશું. ચાલ, હવે આમ પણ મારે મોડું થઈ રહ્યું છે, હું નીકળું. મળીએ પછી. હા, મૂકી જાઉં? નહીં, અહીંયા સુધી મૂકી ગઈ છે એના માટે થેન્ક યુ સો મચ. અને ખાસ તો થેન્ક યુ એના માટે કે તારા મમ્મીને આજે મને મળાવ્યા, તારા ઘરના દરેક લોકોનો પરિચય પણ કરાવ્યો. મજા આવી ખરેખર. ટેક કેર. હા, ચાલ, યુ ટુ. હીરા, પાણી લાવજે. હીરા,
શું થયું? આટલા બધા ગુસ્સામાં કેમ છો? હું તો ગુસ્સામાં તો હું છું ને. વાંધો છે કઈ? તો પછી અરે ખાલી પૂછાઈ ગયું મારાથી, એમ આટલા બધા ગુસ્સે શું કામ થાવ છો? પૂછવાનું નહીં મને કઈ. કામ કરતા રહું જા. ક્યાં છે મમ્મી ને દામિની? મમ્મી, મમ્મી, શું બેટા શું થયું? ગભરાતા ગભરાતા કેમ બોલે છે? હે? કઈ નહીં. શું વાત છે? શું વાત છે? આદિ આ શું રીત છે વાત કરવાની? તમને પૂછ્યું? તમને પૂછ્યું મેં? પણ બેટા ક્યારે મગજ નહીં ફેરવો મારો. શાંતિ રાખો ને. એને પૂછું છું ને એ જવાબ આપશે. શું થયું? બોલને, શું થયું છે? હે? શું થયું? કઈ નથી થયું દામિની બેન. હા દામિની ક્યાં છે? દામિની, દામિની, હે દામિની આદિ ક્યાં છે? ક્યાં છે દામિની? ક્યાં છે? જવાબ આપો. દામિની ક્યાં છે? દામિની ક્યાં છે? કહું છું. હા બોલ, ફટાફટ બોલ. ક્યાં દામિની? ક્યાં? દેવાંગ. દેવાંગ? દેવાંગ અહીંયા આવ્યો તો? દેવાંગ સાથે ભાગી ગઈ? ના ના ભાગી નથી ગઈ. એ ખાલી આવ્યો તને મૂકવા ગઈ છે, પાછી આવે છે. અરે એને ઘરમાં શું કામ આવવા દીધો? હા? ઘરમાં શું કામ આવવા દીધો? દેવાંગ ક્યાં ગઈ હતી તું? ક્યાં ગઈ હતી? હા? ક્યાં ગઈ હતી તું? બોલ ને. મને પૂછ્યા વગર તારી હિંમત કેમ થાય? હે? સાલી ના પાડી હતી ને ના મળવાની? અરે બધાને મારે ભાગી જા. હે? મૂકી છે કીધું ને. ચોપ ચોપ. કેમ ગઈ હતી મળવા? હે? નથી મળવા ગઈ. આગી જાય તું. આદિ કીધું ને આગી જા. કેમ ગઈ હતી? હે? બેટા રહેવા દે. અરે બેન છે, દુશ્મન નથી. એને એવું ન કરાય. બેટા આદિ હવે તો એક શબ્દ ન બોલ. તને તારી માના સમજે. તને કીધું ને તું દામિનીને કહી નહીં કે. તું મારી વાત સાંભળ. ચાલ રૂમમાં પ્લીઝ. આદિ આ તારી માં. ઊભી રહે તું. આદિ તને કીધું ને. દરવાજાની બહાર ના જવી જોઈએ હવે. હા? આવું છું. ઊભી રહે તું. અરે શું છે? શું કામ મને અહીંયા લઈને આવ્યા છે? કોને મારી નાખી છે ને હું? પણ આદિ મારી વાત તો મેં કીધું સાંભળ. ને એને મારી નાખીશ હું. બેટા મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. તું કેમ સમજતો નથી? મારે કોઈ વાત નથી કરવી. મેં કીધું ને તમને. તને કીધું ને મારે જરૂરી વાત કરવી છે. ચાલ તને કીધું ને. ક્યાં ચાલુ? તમે શું કહેવા માંગો છો? દરવાજો ખોલો. દરવાજો ખોલો. દામિની બેન શાંત થઈ જાઓ. લાગ્યું નથી ને કઈ? કઈ નહીં થાય, કઈ નહીં થાય. છો ને? દામિની તને ભાગ્યું તો નથી ને? મને તો લાગે છે કે આદિ હવે હાથમાં નહીં રહે. એ કાબુમાં નથી રહેતો. હું એ રૂમમાં ભૂલાઈ ગયો છે. રૂમમાં પૂરીને આવી છું. બેટા મીરા તું તારા પિયર જતી રહે. હવે આ નહીં માને કોઈનું. ના મમ્મી, તમને ને દામિની બેનને છોડીને નહીં જઈ શકું. મેં તને કીધું ને અમારો દીકરો આજે કાબુમાં નથી રહ્યો. શું કરશે મમ્મી? મને મારી નાખશે ને તો ભલે મારી નાખે, પણ હું તમને લોકોને છોડીને નહીં જાઉં મમ્મી. તને કહ્યું ને મીરા કે તું તારા પિયર જતી રહે. શું કામ નથી માનતી? અને દામિની બેટા તું તારા ભાભીની સાથે જતી રહે. અને મીરા હું તને હાથ જોડું છું હવે કે તું તારા પગે પડું છું. તો આ ઘર છોડીને જતી રહે. હવે એક સેકન્ડ પણ આ ઘરમાં ન રહે. અને દેવાંગ સાથે આના લગ્ન કરાવી દે. મારે મારી દીકરીને આવી રીતે હેરાન નથી. તમને મૂકીને નહીં મમ્મી, હું તમને મૂકીને નહીં જાઉં. બેટા દામિની તારી જિંદગીનો સવાલ છે અને આ બિચારીનો શું વાળ? બેટા મીરા તને કીધું ને તું જતી રહે. તારા મમ્મીને ત્યાં જતી રહે. એ સિવાય કોઈ ઉપાય નથી. કેમ કે જો આદિ બહાર નીકળશે ને તો તમને બંનેને મારી નાખશે. તમે શું કરશો મમ્મી? મારી જે થવું હોય તે થાય. તમને બંનેને કઈ નહીં થવા દો. મીરા દામિની પ્લીઝ તમે અહીંથી જતા રહ્યો.
મમ્મી અમે મારા હાથે મારા દીકરાને મારી નાખ્યું. મારા દીકરાને હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.